એલપીજી ગેસ સિલિન્ડર પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર પરની સબસિડી ₹200 થી વધારીને 300 કરી છે। જ્યારે કોઈ પણ પરિવાર પોતાનો સિલિન્ડર રિફિલ કરશે ત્યારે ₹300 સીધા તેમના બેંક ખાતામાં જમા થશે। તેનો લાભ સીધો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓને મળશે। આ ડિસ્કાઉન્ટ દર વર્ષે 12 સિલિન્ડર સુધી ઉપલબ્ધ રહેશે। સરકારના આ પગલાથી આખા વર્ષ દરમિયાન ઘરગથ્થુ રસોઈ ગેસના ખર્ચમાં ઘટાડો થશે અને પરિવારોને સીધી રાહત મળશે। જો તમે આ યોજનાનો સીધો લાભ મેળવો છો તો સબસિડી આપને મળી રહી છે કે નહીં તે કેવી રીતે તપાસવું, આજે એ જ વિષય પર વધુ વાત કરીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આ માટે તમારે પહેલા સ્ક્રીન પર આપેલી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે। આ પછી તમને ગેસ કંપનીનું આઇકન દેખાશે, જેમ કે ઇન્ડિયન, HP કે પછી ભારત ગેસ। તમારે જે કંપનીનું એલપીજી ગેસ સિલિન્ડર છે તેના આઇકોન પર ક્લિક કરો। ત્યારબાદ તમારો 17 અંકનો એલપીજી આઈડી એડ કરો। જો તમે ઈચ્છો તો તમે આઈડીની જગ્યાએ તમારો મોબાઈલ નંબર પણ એડ કરી શકો છો અને પછી લોગિન કરી શકો છો। ત્યારબાદ તમને વ્યૂ કન્ટેન્ટ અથવા તો રિફિલ હિસ્ટ્રી દેખાશે, તેની ઉપર ક્લિક કરો અને સબસિડી રકમ અને બેંક સ્ટેટસ વાળા કોલમ પર જાઓ અને ત્યાં તમે જાણી શકશો કે તમારા સબસિડીના પૈસા જમા થયા છે કે નથી થયા। પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ અને જો ન હોય તો ગેસ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને પહેલા KYC ભૂલ્યા વગર અપડેટ કરો। અને હા, તમે સ્ક્રીન પર આપેલા ગ્રાહક સેવા નંબર પર પણ કોલ કરી શકો છો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી દરેક પરિવાર આ યોજનાનો લાભ લઈ શકે અને કોઈ વંચિત ન રહી જાય।